મિત્રો જો માત મારો ફેલો પ્રેમ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરાવી દો. મેં મારી આંખોથી જોઈ આવું કે મારા સરા વિજોઈના સાનભલા જેવન લીને ઊભા હતા. મેં મારા સરાને ધ્રુજતા પૂછ્યા શું આનાથી મારે ગીપ હરાવવાની જરૂર છે જેનાથી એમને કની નુકસાન થશે તો તેને ખ્યાઉં કે આ તો ઉપરવાલાની ખરામ છે કે તે ગીમે ત્યાં સ્માઈ જાય છે હુંજી સા ગાંધીંગરની એંદરંચું મારે બે ભાઈ છે જે પોતપોતાની જિંદગી મુજથી જીવી રહ્યા છે તે બંને પોતપોતાની પત્નીની વાત માનતા અને સાંભળતા તે બંને મારું કે મારી મન્યુન બિલકુલ ધ્યાન ના રાખતા મારા પિતાજીનું નસમ્યા ફેલાંજાના અવસાન થઈ ગયા. તું જ્યારે હુંજવાન થઈ ગઈ અને મારી માતાને લાગ્યા કે દીકરી હવે મોટી થઈ ગઈ છે તો મારી માતાને મારી ચિંતા થવા લાગી તેને મારા બેનને ભાઈને ખ્યાલ કે બહેન માટે કોઈ સારો છોકરો ગોતો પહેરેન તો તે બેનને તેની ગુલામી કરતા હતા. તે મારી માતાની વાત ઉપર ધ્યાન આપતા નહીં થોડા દિવસ પછી મારા ભાઈએ મારા લગન બાજુમાં નાના એવું નશર વિસંગરમાં કરાવી નાખ્યા. અને તે તેની જવાબદારીથી છૂટાથી ગયા. જ્યારે હું મારા આપતીના ઘરે ગઈ તો અમને ખબર પડી કે છોકરો કાની કામ કરતો નથી. તે બેરોજગાર છે, આને શરાબ પણ પીવે છે, પરંતુ તે રોજ ને સાંજે ખૂબ મજા કરાવતો. એટલા માટે અમારા સાસરી આમાંને આનથી રહેવા લાગી. તેને સ્ટબે વસ સુધી રોજ સાંજે મને આન કરાવ્યા અને ખૂબ દિલ ભરીને મજા આપી. તેમ છતાં હું મેં નન બનીશ કે ધીમે ધીમે મારી સાસુને તેની બહેનપણીઓએ તેના મુજમાનને એવી વાત બેસાડી કે તમારી હુમાન કોઈ ખામી તો નથી. ને મારી સાસુ રોજ મને કડવા વેસીને ખેતી કે આજે તું હોસ્પિટલ જઈને તારો પોતાનો ચેકઅપ કરાવી લે. મેન મારા સાસુને ખ્યાન માજી હું ને એકલી નહીં જાઉન કે આન તો ટીમે મારી સાથે આવો કાત મારા દીકરાને મોકલો. મારી સાસ મનમાન વિચારી રીહતી કે જો મારા માન કોઈ ખામી નીકળશે તો હન તેને અહીં યાથી કાદી મૂકીશ અને મારા છોકરાના બીજી વાર લગ્ન કરાવીશ. હોસ્પિટલ ગયા પછી ડોક્ટરે મારો વ્યવસ્થિત ચેકઅપ કર્યાઓ. તેને બધી જે તપાસ કરી અને પછી ખ્યાવન કે હું બિલકુલ ઠીક છું અને મારા આન કોઈ પણ જાતની તકલીફ નથી. એવો થીશ કે તકલીફ મારા તિમાન હોયા. ડોક્ટરની વાત સાંભળીને મારી સાસનું મુદ્દુન ના નુન્ને ઊનથી યૌવન કારણ કે તે હેન શામને મહેના મારતીથી પેરિંદુ હવે તેના છોકરામાં અંજા તકલીફ હતી. રાતે મારો પિતિ શ્રાપ પીને આવ્યા અને એમને ગંદી ગાલી બોલવા લાગ્યા અને વારંવાર મને વાંજની કહેવા લાગ્યા. તો મેં ખ્યાન મેં આજે ડોક્ટરની પાસે જઈને મારો ચેકઅપ કરાવ્યા છે. હનુમાન બેનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું, પરંતુ ડોક્ટરે તમારા રિપોર્ટ કરવાનું ખ્યાન છે. મારી વાત સાંભળીને તે ગુસ્સાથી લાલતી ગયા અને મને બેકાર ઝાપટ મારી દીધી. હું રડવા લાગી. હું બીજે દિવસે મારા પિયરમાએ આવી ગઈ તો અહીં પણ મારા ભાઈ એમને ધૂતકારવા લાગ્યા અને એમને કહેવા લાગ્યા કે તું જો આ રીતે ઘરે આવી જા તો અમારી આબરૂ ઓછી થયા. એટલા માટે હું થ્રજા પાછી સાસરી આમાં કાલી જાઉં એને પ્યાર તુમારી માં એ મારો પીકેએસએસ લીધો અને મારા બેનને ભાઈને સમજાવી દીધા. મારી માન કહેવા લાગી કે તેને બેનને બરાબર જોયા જાણ્યા વગર તેના લગીને એક શરાબી સાથે કરાવી દીધા અને હવે તમને આબરૂની પડી છે. જો તેને રાધમ મારી છોકરી સાથે મારકૂટ કરશે તો હું તેને સાસરીએ નહીં જવા દઉં. આમ જ 1 મહિનો જ તો રહ્યા હું મારી માતાની સાથે રહેતી હતી. મારા આપતીનો વારંવાર ફોન આવતો હતો પણ હું તેની સાથે કોઈ વાત કરતી નહોતી. ધીરે ધીરે તેની મારી કમી મહેસૂસ થવા લાગી. એક દિવસ તે આવીને મને લઈ ગયા અને ફ્રીવાર હાથ નહીં ઉઠાવે તેવું મારી મમ્મીને વિચારીને આપ્યા. હું થોડા દિવસ પછી મારા આપતીએ પોતાની તપાસ કરાવી તો ડોક્ટરે ખ્યાઉં કે મારા આપતીમાન કમી છે. એટલા માટે ક્યારે પણ માનહીન બનીશ. ડોક્ટરની વાત સાંભળ્યા પછી ધીરે ધીરે મારા સરાની નિયત મારી ઉપર ખરાબ થવા લાગી. એક દિવસ પોરે જ્યારે ઘરે કોઈ નહોતું તો તેને મારો હાથ પકડી લીધો. મેં ખ્યાન સરજી આઠમે શયન કરો છો તો તે કહેવા લાગ્યા કે હું મારો દીકરો તને માન નથી બનાવીશ તો પરંતુ હું તને તે સુખ આપીશ. મારી અંદરજી કોઈ પણ પ્રકારની કમી નથી. હું તેની વાત સાંભળીને હેરાન થઈ ગઈ. આજે ત્યાં શું બોલી રહ્યા છે પરંતુ વાત સાફ હતી. મારા સુર મારી જવાનીનો મજા લેવા માંગતા હતા. તેમને ખૂબ જ મજબૂત મોહબ્બત કરવા માંગતા હતા. તેને મારો હાથ પકડી લીધો અને એમને તેની બાહોમાં આંભરી લીધી અને મારા ગાલને સમન કરવા લાગ્યા. હું મદમાન માટે અવાજ કરવા લાગી. થોડી વાર મારા આપતી અને મારા સાસમાં આવી ગયા. એટલા માટે મારા સરાય એમને ચડ્ડી દીધી. હું રડવા લાગી. મેં મારા આપતીને ખ્યાન કે તમારા પિતાજી વે થરકી થઈ ગયા છે અને તેમને ભરપૂર મજા આપવા માંગે છે અને તે ખીચે કે જે મારો દીકરો નથી આપી શકતો તે ધૂન હું આપીશ. પરંતુ મારી વાત સાંભળ્યા પછી મારી સાસુ અને મારા આપતી મારા એસરાનો પ્રયાસ લીધો તો મારા આપતી કહેવા લાગ્યા કે પિતાજી સાકન તો કે જો હું મન તેને માં નથી આવી શકતો તો શું થયા બાપુ જીતને આરામથી
માન બનાવી દેશે અને ઘરની વાઘરમાન રહેશે અને બીજા કોઈને. હું એના નામર છું અને તે વાતની જાણ નિયન થાય અને ખરેખર કે આ ખૂબ જે જોડાર આઈડિયા છે મારા તીખી રહ્યા તાને તે મારા સરાનો પક્ષલી રહ્યા તા અને મારા સાસુપંતની વાતી સ્મિત હતા ધીરે ધીરે તે મારી ઉપર દબાવ બનાવવા લાગ્યા તે ખી રહ્યા તા કે તું બાપુજી સાથે ખૂબ જે આનકર આને એમને એક બાવ આપ હું કની કાલુક તારણ હોતી કે હું મારા આપતી સિવાય કોઈની પેન સાથે સોઈ જાઉન મેં મારા આપ તેને સાફ સાફ ખ્યાઉન કે હું આગે કાર્ય બિલકુલ નહીં કરુવન તો તેમને કહેવા લાગ્યા કે ઘણી જગ્યાએ જેનો પીતી તેની પીટનીને માં નથી બનાવી શકતો તે પોતાના સરા પાસે મદ લીને માન બની જાય છે આ માન કાની ખોદતો નથી જો સરાતને બાળક આપશે તો તે આપના પરિવારનું હશે અને આપનું લોહી છે આ રીતે મારી સાસુ એમને એક દિવસ પ્રેમથી સમજાવ્યાઉન હવે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નાન હટતો એક દિવસ મેં જાતે ખ્યાઉન કારણ કે મારા બંને ભાઈ હંમેશા પોતપોતાની પત્નીના સૈન્ય આમાં નપડ્યા રહેતા અને હન ગ્રેજા અંતે તેને ફેસેન્દન હતું મારે મજબૂરી ઇમાન બીદહા લોકોની ઇંચરોથી જ પાઈને મારી પોતાની સાથે આગળ વધવું પડ્યા હું મારા સરા સાથે સંબ્યાંત બનાવવા માત્ર રાજી થઈ ગઈ મેં મારા સાસને ખ્યાઓ ઠીક છે માંજી આજે હું મારા સરાના તું માન જીવા માતે તૈયાર છું આખો દિવસ હુંજી અતિશન માનતી પરંતુ મારા શ્રાદ્ધમાં રાઈ સાધે આન કરવા માટે કેટલાય દિવસથી રાહ જોઈ રહ્યા હતા અને તેને હવે તો તેના છોકરાનું અને તેની પત્નીનો સાથ મૂવી ગયો હતો સાંજે તૈયાર થી અને મારા આશરા પાસે ગઈ મારી સાસુએ ખ્યાલ છો નાહવા ગઈ મેં બાથરૂમની અંદર બરાબર સફાઈ કરી અને હલ્દી સંદનના લેપ કર્યો હું પ્રીની જેમ ચમકી રીખતી મેં લાલ રંગની નવી સાડી ફેરી અને શૃંગાર ચોક બાતની અંદરથી નવી બેંગડી કાઢી ને ફેરી અને પોતાની માંગમાં સિંદૂર પણ બ્રાઉન આ સિંદૂર આજે મારા પતિના નામનું નહોતું આ સિંદૂર આજે મારા સરાના નામનું હતું એના કારણ કે આજે રાત મારી ઈંથ મારા સરા ઉતારવાના તામેન દુઃખમાં મંગલસૂત્ર પણ ફેર્યાવના અને પેજીમાં બી ઝાંઝરી ફેરી લીધી ખૂબ જ સુંદર રીતે તૈયાર થઈને હું મારા સરાના રૂમમાં દૂધનો ગ્લાસ લઈને ગઈ આવો ફુરાની હું ક્યારનો મારી રાત જોઈ રહ્યો છું અને મારા અસરા બોલ્યા આ દૂધ તમારા માતે જેમેન દૂધનો ગ્લાસ તેને આપ્યા તે હસવા લાગ્યા હું આ દૂધ નહીં પીવું પણ હું બીજું દૂધ પીશ મારા સરા બોલ્યા હું શરમાઈ ગઈ ધીરે ધીરે તેમને વાલ કરવા લાગ્યા અને તેમને બાહોમાં લીધી અને બાજુમાં લાંબી કરી દીધી હું બરાબર જાણતી હતી કે આજે મારી સાથે આ પલંગ તૂટી જવાનું છે એમને ખૂબ જે અજીબ લાગી રહ્યાውን હતું કારણ કે મેં મારા પતિ સિવાય ક્યારે પણ કોઈ સાથે આન કર્યાઓ ન હતો આજે મારા સરા મારી સાથે આનંદ કરી રહ્યા હતા હન મજબૂર હતી મારી પાસે કોઈ બીજો રસ્તો પણ નહોતો આજે મને તે ભરપૂર આન આપવાના હતા મારું દિલ ધાક 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 કરી રહ્યાઓ નહોતું આજે કેટલી મોટી વાત હતી કે હું મારા પતિની મરજીથી મારા સરાની પાસે હતી અને મારા સાસુમને તૈયાર કરીને અહીંયા મેલી ગયા હિતા મેં મારી આ અંકોથી જોયા કે મારા સરા વિજોઈના સાંભળા જેવીન લીને ઊભા હિકતા મેં મારા સરાને ધ્રુજતા કૂચ્યાઓ શું આનાથી મારે ઘી છરાવવાની જરૂર છે તેનાથી એમને કની નુકસાન થશે તો તેને ખ્યાઉન કે આ તો ઉપરવાલાની કરામ છે કે તે મેં ત્યાં સ્માઈ જાયા છે તમે બિલકુલ ચિંતાન કરો હવે મારા મનમાં લાદવા ફૂટવા લાગ્યા મિત્રો ખાનીની અંદર હવે શૂન્ય બ્યાઉન તે જાણવા માટે વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો ફ્રી મળે છું અને એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મારો ખૂબ ખૂબ ધન્યવાદ